પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લા સહકારી સંઘમાં આજે યુરિયા ખાતરની લાઈનો જોવા મળી. છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની સમસ્યાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ઉનાળાની સિઝન ચાલુ હોય, બાજરીનું વાવેતર ખેડૂતોએ કરેલ હોય, બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે અલગ અલગ સંઘ અને મંડળીઓમાં ખેડૂતો આંટા ફેરા મારતા હોય છે. ત્યારે આજે પાટણગંજ બજારની અંદર આવેલ પાટણ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતરની થેલીની ગાડી આવતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા લાઇનમાં લાગી ગયા હતા. જિલ્લા સંઘ દ્વારા ખેડૂતનો 1 કે 2 જ ખાતરની થેલી આપવામાં આવતી હતી. ખાતરની થેલીની સાથે સાથે નેનો યુરિયાની બાટલ પણ આપવામાં આવતી હતી. ગુજરાત સરકારના મંત્રીશ્રી દ્વારા ખેડૂતોને યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવી વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ખેડૂતોના હિતમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ કરવામાં આવ્યો હતો. તેમ છતાં અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નાનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ જ્યારે યુરિયા ખાતરની કંપનીમાં રેન્ક લાગે ત્યારે ખાતરના ડેપો પર જઈ સત્યતા તપાસી જોઈ ત્યારે ડેપો પર યુરિયા ખાતરની રેન્ક લાગે ત્યારે મંત્રીશ્રીએ ત્યાં જઈ જાત તપાસ કરવી જોઈએ. રેન્કની સાથે જ અલગ અલગ સંઘ અને મંડળીઓમાં યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા આપવામાં આવે છે, જેથી સંઘ અને મંડળીવાળાઓને યુરિયાની સાથે સાથે આ નેનો યુરિયા આપવું પડે છે. અત્યારે વાવેતરની રવિ સિઝન ન હોય તેમ છતાં યુરિયા ખાતરની લાઈન લાગે છે તે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શાસકો માટે શરમજનક બાબત છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી માંગણી છે કે અહીં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી રહેવો જોઈએ. સાથે સાથે નેનો યુરિયા ખેડૂતોને આપવું ન જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક બોજ સહન ન કરવો પડે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ. પાટણ જિલ્લાની અંદર આવેલ પાટણ ગંજ બજારમાં પાટણ જિલ્લા સહકારી સંઘ આગળ યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની ખૂબ મોટી લોબી લાઈન લાગી હતી. ખરેખર અત્યારે વાવેતરની રવિ પાકની સિઝન ન હોવા છતાં માત્ર ને માત્ર બાજરીનું વાવેતર હોય, ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે આ લાઈન લગાવવી પડે છે. એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે. યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પણ પધરાવવામાં આવે છે. હમણાં જ ટૂંક જ સમયના ગાળામાં વિધાનસભા મળી હતી. આ વિધાનસભાની અંદર જાગૃત ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ખેડૂતને યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પધરાવવામાં આવે છે. તેના જવાબ ખેડૂત મંત્રીશ્રીએ આપેલો અને એવું કીધેલું કે ખરેખર નેનો યુરિયાની સાથે કોઈપણ જાતનું અન્ય ખાતર કે નેનો યુરિયા આપવામાં આવતું નથી. પણ અત્યારે સત્ય હકીકત એ છે કે દરેક ખેડૂતને 2 થેલી ખાતરની સાથે એક નેનો બોટલ યુરિયા આપવામાં આવે છે. આ મંત્રીશ્રીએ સ્થળ ઉપર આવી અને જાત તપાસ કરી સત્યતા તપાસવી જોઈએ, ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ અને અત્યારે રવિ સિઝન ન હોવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી અને જ્યાં રેન્ક લાગે ત્યાંથી જ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા દરેક મંડળીઓ અને દરેક સંઘમાં મોકલવામાં આવે છે, જેના કારણે મંડળીઓ અને સંઘવાળાઓને આ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા આપવામાં આવે છે. ખરેખર મંત્રીશ્રીએ જે રેન્ક લાગે છે તે જાતે જઈ અને તપાસ કરી અને આ ખેડૂતોને પડતી મુશ્કેલીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. એ લાઈન લાગી એ બાબતે શું કહેશો? અત્યારે બહુ સાહેબ મોખો પડાવે છે ને, બબે સીડો આવે ને બાટલા ભણાવે છે મોય, અને હાલનો સિઝન કશું નહીં તોય. અને જે ખાતર આલે બીજું અન્ય ખાતર આપવું હોય એની તમારે પૈસા ભરવા પડે? ભરવા પડે 200 રૂપિયા. બરોબર. એટલે તકલીફ એ પડે બધું હા કોર્ટમાં જાય છે, અમારા પૈસા ફેલ થાય છે. તમે વાનું ઉપાવ કરો હાલના તાત્કાલિક. બહુ વખો છે મળતું નહીં એટલે સાહેબ એક છેલ્લે તો બાટલો આવે, હાલે ને એમાં તો કેટલી દાદાગીરી. એમાં બાટલો આવે. બાટલા શું કરવામાં આવે? શાનો બાટલો? દવાનો. દવાનો. એના પૈસા તમારે ભરવા પડે? બરાબર. શું કરે? તમારે જરૂર નહીં હોતી? ના, જરૂર નહીં. કેટલી થેલી આલે યુરિયાની? એક છેલ્લે આવે અમારે બાટલો આવે. અત્યારે ખેતીની સિઝન ખરી? બાજરી ખરી, બાજરી ખાતર સાહેબ મળતું નહીં અમને. ખાતર સારું થઈને બહુ હેરાન થયા છે. આઉટ સિઝનમાં ખાતર નહીં. અમારું શું ખેડૂતને શું કરવું એમ? ખાતર આલી શું આપવામાં આવે તમને? ડબલા હાલવામાં આવે છે. એ ડબલાના પૈસા લઈ આ લોકો? ડબલાના પૈસા હાલવા પડે, 200 રૂપિયા હાલવા પડે. 250 રૂપિયા છે અમારે, 250 છે, 200 છે એવું. એટલે એક ખાતરની થેલી આલી એક ડબલું આલે? હા, એક ખાતરની થેલી એક ડબલું મળી રહે છે. શું કરવાનું તો? કોઈ એને લ્યો, સરકારને કહે, ખેડૂત માટે લ્યો.